બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી ક્રોશે ક્રિએશન્સ. આજે આપણે ટ્યુલિપ બાસ્કેટ બનાવતા શીખશું. એના માટે આપણે 3 કલરના ટી શર્ટ યાર્ન યુઝ કરશું, યલો, ગ્રીન અને પર્પલ. સાથે આપણને 2 નંબરના કાંટા જોશે, 7 mm અને 4 mm અને નીડલ. આપણે ફર્સ્ટ પર્પલ કલર લેશું અને એમાં આપણે સ્ટાર્ટિંગમાં થોડો યાર્ન છોડશું, લંબો છોડશું. ઓકે, અને પછી સ્ટાર્ટ કરશું. સો ફર્સ્ટ આપણે મેજિક લૂપ બનાવશું. અને એમાં 6 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. 1 2 3 4 5 અને 6. આપને લંબો રાખેલો છે. ઓકે, અને થોડું આને ખેંચી લેશું. બહુ ટાઈટ નહીં કરીએ, બટ એટલું કે આ અંદર નજદીક આવી જાય. આને લંબુ કરશું આપણા કાંટા પર જે લૂપ છે, અને यहाँ જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે એમાંથી પાસ કરશું અને આ લૂપને નિકાલશું. અંદર આપણે પાછળથી ઉપર લાયા છે અને આને નીચે લઈ જશું. ઓકે, આને यहाँ से પાસ કરશું આ સાઈડ. આ જે છે આ સાઈડ, આ લંબો જે આપણો યાર્ન છે આ સાઈડથી ખેંચશું. અને પછી ફરીથી આ જ યાર્નને જે કનેક્ટેડ છે એને ખેંચશું બીજી સાઈડથી, લેફ્ટ હેન્ડ સાઈડથી. ઓકે, હમણાં આપણાને આ શોર્ટ જે યાર્ન છે એનું કંઈ કામ નથી, સાઈડ પર રહેશે. આ જે છે હવે આ આપનું, હવે આપણે ફર્સ્ટ લૂપ નિકાલશું સેકન્ડ રાઉન્ડ માટે. તો સૌથી નજદીક જે હોય વહાંથી પાસ કરશું અને લૂપ નિકાલશું અને આપણે ફર્સ્ટ સ્ટિચ લેશું આ રાઉન્ડની. હવે આપણે 6 થી 12 કરશું. ઓકે, અને यहाँ જે સિંગલ ક્રોશે છે એમાં આપણે यहाँથી પાસ નહીં કરીએ, જેમ નોર્મલ કરીએ છીએ, આપણે વીમાંથી પાસ કરશું. બે સ્ટિચના વચમાંથી નીકળે છે અને यहाँથી બી બેમાંથી પાસ થઈને નીકળશે. જો હવે આમાં આપણે 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું, 1 અને 2 સેમ સ્ટિચમાં. ઓકે, ફરીથી નેક્સ્ટ સ્ટિચમાં જો यहाँ છે બે સ્ટિચના વચમાં ફરીથી 2 ટાઈમ્સ. વન અને 2. ફરીથી આ બે સ્ટિચના વચમાં ને પાછળથી વીમાંથી यहाँ से सेंटर में से निकलવું જોઈએ. ફરીથી આમાં બી 2
આ લૂપને થોડો ઉપર ખેંચશું. ઓકે, અને પછી સિંગલ ક્રોશે કરશું. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું અને રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 11 સિંગલ ક્રોશે આવશે અને 12th આપણે કેવી રીતે કરશું એ આપણે જોશું. આપણા 11 સ્ટીચીસ થયા છે. આ જે ફર્સ્ટ આપણે લીધેલું એ અને પછી સિંગલ ક્રોશે સ્ટાર્ટ કર્યા. સો આ ફર્સ્ટ સ્ટીચ છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે આ જે છે સ્પેસ, આ જ સ્પેસમાં આપણે 12th કરશું. અને હવે આપણે આ યાર્નને ખેંચીને આ હોલને બંધ કરી દઈશું. ઓકે, આ લૂપને મોટું ખેંચશું, એટલું મોટું કે આ જે છે યહાં આમ પાસ થઈ જાય. બરાબર. ફરીથી જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે, फर्स्ट स्टिच જે આપણે લીધી લૂપ निकालीને એ નહીં, फर्स्ट सिंगल क्रोशे જે આપણે બનાવ્યો वहाँ से काटाने नीचे से ऊपर लावશું અને આ લૂપને નીચે લઈ જશું. टाइट કરી દેશું. હવે આ લૂપને यहाँ से पास કરશું. આ સાઈડ જે છે યાર્ન આ વાળો यहाँ से ખેંચશું અને પછી આ સાઈડનો જે યાર્ન છે એને ખેંચશું. જે સ્મોલ યાર્ન છે એનું આપણને કંઈ કામ નથી હમણાં, એ ખાલી આમ જ રહેશે. પણ એને આપણે સાથે નહીં લઈએ, એને છૂટો જ રાખશું. ઓકે, ફરીથી નેક્સ્ટ રાઉન્ડમાં ફર્સ્ટ अपने सिंगल क्रोशे फर्स्ट स्टिच लूप निकालશું. यहाँ अपनो यार्न છે અને अपनी फर्स्ट स्टिच यहाँ છે. આમ થોડું ઉપર કરશું તો આપણને વી દેખાશે, વहाँ આપણાને નાખવાનું છે અને પાછળ બી यहाँ બેમાંથી પાસ થવું જોઈએ. સો જે મેઇન યાર્નના સૌથી નજદીક अपનું સિંગલ ક્રોશે લેશું, अपने फर्स्ट वालों फर्स्ट स्टिच લેશું, लूप निकालશું અને फर्स्ट स्टिच. अपने 6 से 12 करा, હવે આપણે 12 से 18 કરશું. સો આપણે 1 કરું. હવે નેક્સ્ટમાં જો નેક્સ્ટ સ્ટિચમાં 2 કરશું. સો 1 સિંગલ 2 અને 3 સાથે. ફરીથી 1 સિંગલ 1 સિંગલ 2 અને 3 સાથે. જો અહીંયા વી દેખાય છે, यहाँ से નથી નાખવાનું, यहाँ બે સ્ટિચના વચમાં જે છે यहाँ से पास કરશું ને यहाँ से નીકળશે. ફરીથી यहाँ બે વાર કરશું. અહીંયા 1 2 3 કરું, પછી 1 2 3, ફરીથી 2 ટાઈમ્સ, ફરીથી 1 અને 2 સાથે. આમ જ આપણા રાઉન્ડને કમ્પ્લીટ કરશું અને આપણા રાઉન્ડના એન્ડમાં આપણા પાસે આવશે 18 સિંગલ ક્રોશે. આપના 18 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. આપની ફર્સ્ટ સ્ટિચ 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. ઓકે, ફરીથી હવે આને એટલું મોટું કરશું કે આ સાઈડથી પાસ થઈ જાય અને પછી यहाँ જે ફર્સ્ટ સિંગલ ક્રોશे છે, ફર્સ્ટ સ્ટિચ નહીં, ફર્સ્ટ સિંગલ ક્રોશे, सेम वे यहाँ से पास करશું અને ખેંચી લેશું, પછી यहाँ से પાસ કરશું અને હટાવી દેશું. હવે આ જે યાન આપણા મેન આનાથી અટેચ્ડ છે એનાથી ખેંચશું, આ જે સાઈડ છે યहाँથી ખેંચશું, મેન યાનને ખેંચશું અને ફરીથી આ સાઈડથી આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો. 18 થી હવે આપણે 24 કરશું. ફરીથી ફર્સ્ટ સિંગલ ક્રોશे જોશું કે ફર્સ્ટ સ્ટિચ આપણે કहाँથી લઈ શકીએ છીએ લૂપ નીકળવાને. જો સૌથી નજદીક જે છે વहाँથી પાસ કરશું અને લૂપ નીકાળશું અને ફર્સ્ટ સ્ટિચ લેશું. સો હવે આ રાઉન્ડમાં 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે, 3 અને 4 સાથે, ફરીથી 1 સિંગલ, 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. આમાં જ આ રાઉન્ડને આપણે કમ્પ્લીટ કરશું. રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 24 આવશે. ફરીથી આ લૂપને 24 કીધા બાદ ફરીથી આ લૂપને મોટું ખેંચું, એટલું મોટું કે યहाँથી પાસ થઈ જાય. ફર્સ્ટ સિંગલ ક્રોશे, ફર્સ્ટ સ્ટિચ જે આ છે એ નહીં, ફર્સ્ટ સિંગલ ક્રોશे, વहाँથી આ લૂપને પાસ કરશું, નીચે નિકાલશું અને પછી યहाँથી પાસ કરશું. આને આપણે હટાવી દઈએ. જે આપણો યાન છે મેન યાન यहाँ છે આ વાલો, યहाँથી ખેંચશું પહેલાં રાઈટ હેન્ડ સાઈડ પર અને પછી આ વાલો લેફ્ટ હેન્ડ સાઈડ પર. હવે 24 से આપણે 30 કરશું. ફરીથી પહેલાં લૂપ નીકાળશું, જે સૌથી નજદીક હોય એમાં નાખશું અને ફર્સ્ટ સ્ટિચ લેશું. 1 થયું, 1 સિંગલ, ફરીથી 2 સિંગલ, 3 સિંગલ, 4 અને 5 સાથે, 4 અને 5 સાથે, ફરીથી આપણે આમ કરીએ છીએ ને તો બરાબર દેખાય છે. આ લૂપમાંથી પાસ નથી કરવાનું, આ જે લૂપ છે યहाँથી પાસ કરવાનું છે. ફરીથી 1 સિંગલ, પાછળથી બી બરાબર યहाँથી પાસ થવું જોઈએ. 2 સિંગલ, 3 સિંગલ,
4 અને 5 સાથે આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આપણા 30 થઈ ગયા. હવે આપણે 36 કરશું. ફરીથી આ લૂપને એટલું મોટું કરશું કે આ યહાંથી પાસ થઈ જાય. ફર્સ્ટ સ્ટિચમાં નહીં અને ફર્સ્ટ સિંગલ ક્રોશેમાંથી પાસ કરશું અને આ લૂપને પાછળ લઈ જશું. ને યહાંથી પાસ કરશું. ઓકે, પછી આ જે મેઇન આપણું યાર્ન છે જે કનેક્ટેડ છે એને આ સાઈડથી યહાંથી ખેંચશું રાઈટ હેન્ડ સાઈડ તરફ અને પછી મેઇન યાર્નને લેફ્ટ હેન્ડ સાઈડ તરફ. ઓકે, સો આપણો 30નો રાઉન્ડ કમ્પ્લીટ થયો. હવે આપણે 36 કરશું. ફર્સ્ટ સિંગલ ક્રોશે નીકાળશું. આ યહાં છે અને આ ફર્સ્ટ છે આપણું. જો લૂપ નીકાળું, ફર્સ્ટ સ્ટિચ લેશું. હવે ફર્સ્ટ 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 સિંગલ, 5 અને 6 સાથે. 5 અને 6 એક જ સ્પેસમાં નાખશું. 5 અને સેમ સ્પેસમાં 6. ઓકે, ફરીથી જોઈએ. જો યહાં નાખશું 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 સિંગલ, 5 અને 6 સાથે. 5 અને 6 આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું અને 36 આવશે ટોટલ. 36 કીધા બાદ આપણે આને એન્ડ કરશું તો આપણે લૂપ આટલો જ રાખશું. ફર્સ્ટ સ્ટિચમાં નહીં ને ફર્સ્ટ સિંગલ ક્રોશેમાંથી પાસ કરશું. ઓકે, ને પછી આમાંથી પાસ કરશું. જો આને આના પર નાખશું અને લૂપ નીકાળશું. ઓકે, પછી નેક્સ્ટમાં બેવેના નીચેથી પાસ કરશું અને સ્લીપ કરશું. ફરીથી નેક્સ્ટમાં નાખશું, સ્લીપ કરશું. બેવેના નીચેથી નોર્મલ જેમ નીકાળીએ છીએ અહીંયા એમ જ કરશું અને સ્લીપ કરશું. જો આમ જ આપણે સ્લીપ કરતા જશું. બેવેમાંથી પાસ કરશું અને સ્લીપ કરશું.
અને આ રાઉન્ડને આપણે લાસ્ટમાં પહોંચીએ પછી આપણે આગળ જોઈએ કે એન્ડ કેવી રીતે કરવાનું છે. આપણો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. એક સ્ટીચ આપણે બાકી રાખી છે, જો આ બાકી રાખી છે. ઓકે, હવે આપણે આ જે યાર્ન રાખેલો એને આપણે यहाँ સુધી લાવશું. આ યાર્નને આ સાઈડ લેશું, જે મેઇન યાર્ન છે કનેક્ટેડ એને આ સાઈડ લેશું ને यहाँ આપણાને આ જોવે છે. આપણો મેઇન યાર્ન આ સાઈડ છે. ઓકે, મેઇન યાર્ન આપણું यहाँ છે ને આને આપણે ઉપર લઈ આવ્યા છે. ઓકે, લૂપને નાનું કરશું. હવે લાસ્ટ સ્ટિચ કરશું. મેઇન યાર્ન જે આપણું અટેચ્ડ છે એ यहाँ છે અને આ આપણો લૂઝ યાર્ન છે જે આપણે નાનો રાખેલો, સ્ટાર્ટિંગમાં મોટો રાખેલો. સો હવે આપણે લાસ્ટ સ્લીપ કરશું, એમાં આ વાળો યાર્ન યુઝ કરશું જે લૂઝ છે અને એને બહાર નીકાળશું સ્લીપ કરીને. આ ખેંચી લેશું. ઓકે, પછી આ જે છે यहाँ, હવે આપણે નાનો કાંટો યુઝ કરી રહ્યા છે કેમ કે થોડું ટાઈટ હોય છે. यहाँ से પાસ કરશું જો અને આને અંદર લઈ જશું. આ જે ફર્સ્ટ સ્ટિચ આપણે કરેલી છે આ એ છે. ઓકે, બે છે यहाँ અને વચમાં से નીકાળવાનું છે. यहाँ से निकालूं. હવે આ યાર્ન यहाँ से બહાર આવી રહ્યો છે, બરાબર જો. તો હવે એને यहाँ से જો જहाँ से બહાર આવી રહ્યો છે વहाँ से જ એને અંદર નાખશું. સો આપનું આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. અને હવે આ યાર્નનું આપણાને કામ નથી, આને આપણે ફરીથી અંદર હાઈડ કરી દઈશું અને આને કટ કરી દઈશું એક્સ્ટ્રા યાર્નને. આપનું બેઝ રેડી થઈ ગયું છે. હવે આપણે દીવાલ ઉતારશું. સો આ બેમાંથી પાસ કરશું. આ બે છે અને આ બે છે તો અંદરની સાઈડ. ઓકે, આ બે અને એના નીચેના બે લૂપ. ओके, અને वहां से पास करશું અને ફર્સ્ટ સ્ટિચ કરશું. આમ જ આપણે કરતા જશું. ઉપરના બે લૂપ અને નીચેના બે લૂપ. આ બે જે છે એને બી આપણે સાથે લેશું. થોડા ટાઈટ થઈ ગયા છે.
ઉપરના બે લૂપ સાથે નીચેના પાછળ જે બે લૂપ છે એ બી અંદર લેશું. ઓકે, અને પછી સિંગલ ક્રોશેટ. આ લૂપને થોડું ખેંચશું ઉપર અને સિંગલ ક્રોશેટ. આપની વોલ બનવાની સ્ટાર્ટ થશે. ઓકે, ફરીથી આ બે લૂપ લેવાના છે અને એના નીચેના બે લૂપ. અને સિંગલ ક્રોશેટ. આ આમ જશે. ઓકે, આ બે લૂપ અને અંદરના જે બે લૂપ છે વહાં સે પાસ કરશું અને સિંગલ ક્રોશેટ. આ ચાર લૂપને એક જ સાથે લેવાના છે. ઓકે, એમાંથી એક સાથે પાસ કરવાનું છે. આમાં જ રાઉન્ડને આપણે કરશું. ઓકે, આપણે એન્ડ કરીએ અને પછી આગળ જોઈએ. આમ આપની દીવાર ચડશે. આપના રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ઓકે, એન્ડ કરવાને આ જે ફર્સ્ટ સ્ટિચ છે વહાં નહીં અને ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં નાખશું. બે લૂપના નીચેથી પાસ કરશું. ઓકે, અને આ લૂપને अंदर से निकालશું અને પાછળ લઈ જશું. પછી આ જે છે આના બરાબર બાજુમાં यहाँ से સેન્ટરમાં से निकालશું. જો આ લૂપને આના ઉપર મૂકશું કાંટા પર અને બહાર નીકાળશું અને अपनी फर्स्ट स्टिच लेશું. ओके, પછી સેમ વે આ જે છે આના સેન્ટરમાંથી પાસ કરશું. પાછળથી બી સેન્ટરમાંથી નીકળવું જોઈએ અને સિંગલ ક્રોશે કરતા જશું. જો આ લૂપના નીચેથી નથી નિકાલવાનું, યહાંથી નથી પાસ કરવાનું. ઓકે, अपनाने આ જે વી બને છે વહાંથી પાસ કરવાનું છે. આ જે અંદર વચમાં વી બને છે અને આ પાછળથી બી બરાબર પાસ થવું જોઈએ. આપનો સેકન્ડ રાઉન્ડ દીવારનો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે આને એન્ડ કરીએ. આ જે ફર્સ્ટ સ્ટિચ છે જે સ્લાન્ટ જઈ રહી છે એમાં નહીં નાખીએ. આપણે રાઈટ હેન્ડ સાઈડ પર લઈ લઈશું આપણો મેઇન યાર્ન અને જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે એમાં નાખશું, એમાંથી પાસ કરશું, પાછળથી આગળ લાવશું અને આ જે લૂપ છે એને પાછળ લઈ જશું, ટાઈટ કરી લઈશું. ઓકે, પછી આ જે છે યહાંથી અંદર નાખશું અને આના ઉપર મૂકશું. પછી આ જે યાર્ન છે આપણો મેન એમાંથી બહાર નીકાળશું.
આપણે લૂપ આવ્યો અને ફર્સ્ટ સ્ટિચ લેશું અને આમ જ આપણે કરતા જશું. ઓકે, આપણે દીવાલ પૂરી કરીએ અને પછી આપણે આગળ જોઈએ. હર રાઉન્ડમાં આપણાને આમ જ એન્ડ કરવાનું છે. ઓકે, अपनी આ દીવાર કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે 5 રાઉન્ડ્સ કર્યા છે, 1 2 3 4 અને 5. ઓકે, હવે આપણે આને એન્ડ કરશું તો થોડું કટ કરી લેશું, થોડો લંબો રાખીને અને બહાર આને ખેંચી લેશું. આ જે ફર્સ્ટ સ્ટિચ છે એ નહીં, એના બાજુમાં જે ફર્સ્ટ સિંગલ ક્રોશે લીધેલો એમાં નાખશું, એમાંથી પાસ કરશું 2 લૂપમાંથી. ओके, અને હવે આ જहाँ से पास થઈ રહ્યો છે જો આ वहां से अंदर से निकालશું. આને અંદર લેશું જો આમ. જો હવે આ જે યાન છે આને અંદર આપણે હાઈડ કરી દઈશું. હવે આપણે ગ્રીન યાન અટેચ કરશું. यहाँ से भी अपने स्टार्ट કરી શકીએ છીએ. ઓકે, ફર્સ્ટ આ નહીં અને સેકન્ડમાં નાખશું. અને સિંગલ ક્રોશે લેશું यहाँ આવીને. ફરીથી સેમ સ્પેસમાં જશું અને સિંગલ ક્રોશે અને ઉપર ખેંચશું બરાબર. સિંગલ ક્રોશે ફરીથી સેમ સ્પેસમાં અને સિંગલ ક્રોશે બરાબર એ જ હાઈટ પર આવીને. જો નેક્સ્ટ આપણે આ એક થયું, 2 સ્કીપ કરશું, 1 અને 2 સ્કીપ કરશું, 1 અને 2 સ્કીપ કરશું અને થર્ડમાં નાખશું. यहाँ तक આવશું સ્લાન્ટ અને સિંગલ ક્રોશે. ફરીથી સેમમાં જશું ઉપર જશું અને સિંગલ ક્રોશે. હજી એકવાર 3 ટાઈમ્સ આપણાને સિંગલ ક્રોશે લેવાના છે અને ફરીથી એ જ હાઈટ પર જશું અને સિંગલ ક્રોશે. આપણા 2 થઈ ગયા. ફરીથી 2 સ્કીપ કરશું, 1 અને 2 અને થર્ડમાં સિંગલ ક્રોશે. यहाँ સુધી આવશું અને સિંગલ ક્રોશે. ફરીથી સેમ સ્પેસમાં અને સિંગલ ક્રોશે. 3 ટાઈમ્સ આપણાને પાસ કરવાનું છે અને થર્ડ ટાઈમ. આમ જ આપણાને આ રાઉન્ડને કમ્પ્લીટ કરવાનું છે. આપનું લાસ્ટ પાર્ટ પતી ગયું છે. ઓકે, હવે જસ્ટ આપણે થોડો યાન રાખીને કટ કરી લેશું અને આને ખેંચી લેશું. આ જે છે ફર્સ્ટ यहाँ से અને અંદર લઈ જશું
અને આ સાઈડ આ બે પાર્ટમાંથી બહાર નીકાળશું અને અંદર ખેંચી લેશું. જો અને આને આપણે હાઈડ કરી દઈશું અંદર ગ્રીનમાં જ. હવે આપણે ફ્લાવરનું પાર્ટ કરશું. ઓકે, આ 3 છે, 1 2 3 3 ચેન્સ છે. એમાં સેન્ટરમાંથી નીકાળશું, આના નીચેથી પાસ કરશું. ઓકે, સેન્ટરની ચેનમાંથી. અને આને હા અટેચ કરી દઈશું. ઓકે, નેક્સ્ટ આપણે સિંગલ ક્રોશે કરશું. અને એને ઉપર ખેંચશું એટલીસ્ટ 2 ફિંગર તક. ઓકે, 2 ફિંગર્સ અને સિંગલ ક્રોશે કરશું. આ એકવાર થયું, ફરીથી અંદર નાખશું, સેમ સ્પેસમાં બહાર નીકાળશું એ જ હાઈટ પર સિંગલ ક્રોશે. સેકન્ડ ટાઈમ થયું, સેમ વે ફરીથી અંદર નાખશું સેમ સ્પેસમાં અને બહાર નીકાળશું. આ થર્ડ ટાઈમ. હવે ફોર્થ ટાઈમ સેમ વે. અને ફિફ્થ ટાઈમ. ઓકે, 1 2 3 4 અને આ 5. यहाँ से आने निकालશું અને પાસ કરશું. ઓકે, એકવાર ચેન લેશું. પછી અંદર નાખશું. જો यहाँ से निकालશું બહાર સિંગલ ક્રોશે. ઓકે, ફરીથી હવે એક ચેન લેશું અને સેમ વે નેક્સ્ટમાં જશું. સેન્ટરની ચેન છે જે वहाँ से पास करશું અને यहाँ से निकलશું. આ બે લૂપ છે ને નીચે થી ફરીથી ઉપર લાવશું એ જ હાઈટ પર અને સિંગલ ક્રોશે. સેકન્ડ ટાઈમ સિંગલ ક્રોશે. ફરીથી થર્ડ ટાઈમ સિંગલ ક્રોશે. ફોર્થ ટાઈમ અને ફિફ્થ ટાઈમ. વન 2 3 4 અને આ ફિફ્થ. આમાંથી પાસ કરશું. એક ચેન લેશું
बराबर आना अंदर से पास करशू, यहाँ से निकलશે અને સિંગલ ક્રોશे, एक चेन लेशू અને સેમ વે થર્ડ ફ્લાવર બનાવશું, કન્ટિન્યુ કરશું. લાસ્ટમાં આપણે 1 ચેન લીધેલી છે. ઓકે, ને હવે આપણે થોડો યાર્ન લંબો રાખીને કટ કરી નાખીએ. અને આને બહાર નીકાળી લેશું. આ જે છે આ ચેન્સ છે વહાં નહીં, यहाँ साइड में नीचे वहाँ से अंदरनी साइड से બહાર निकालશું અને આને અંદર લેશું. અને ફર્સ્ટ ચેન છે વहाँ से એને પાછળ લેશું. જો અને હવે આ યાર્નને આપણે હાઈડ કરી દેશું. આપનું ટ્યુલિપ બાસ્કેટ રેડી છે. ઓકે, આપને મટીરિયલના રિલેટેડ કંઈ બી સવાલ હોય તો આપ ઇન્સ્ટાગ્રામ પર SMB હુનરને મેસેજ કરી શકો છો. શુક્રન.